નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મમતા લખાણી નીલકંઠ વિદ્યાપીઠ તળાજાની YouTube ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 સાયન્સ અને કેમિકલ બોન્ડિંગના લાસ્ટ લેક્ચરની અંદર આપણે સિગ્મા બંધ અને પાઈ બંધ ઉપર ચર્ચા કરી હતી. આજે આપણે સિગ્મા બંધ અને પાઈ બંધની ડિટેલ ચર્ચા જોવાની છે. તો ચાલો આપણે શરૂ કરીએ. સિગ્મા બંધની વ્યાખ્યા કઈ રીતે કરી શકીએ? કે ભાઈ વ્યાખ્યા એમ કરી શકાય કે ભાઈ અંતરકેન્દ્રીય અક્ષ ઉપર બે પરમાણુય કક્ષકોનું શેષથી શેષ પ્રકારના સંમિશ્રણ શેષથી શેષ પ્રકારના સંમિશ્રણને અથવા તો સંમિશ્રણથી બનતા રાસાયણિક બંધને સિગ્મા બંધ કહે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા એમ કીધું છે કે આંતરકેન્દ્રીય અક્ષ ઉપર, જો આ શબ્દ ઉપર ધ્યાન રાખજો, અક્ષ ઉપર જે છે આ બંધ બનતો હોવાથી આ બંધને અક્ષીય બંધ પણ કહે છે. અહીં થતા સંમિશ્રણને અક્ષીય સંમિશ્રણ પણ કહે છે. હવે આપણને સવાલ થાય કે ભાઈ કઈ કક્ષકો વચ્ચે સિગ્મા બંધ જે છે બની શકે, બરાબર છે? તો અહીંયા એક્ઝામ્પલ રીતે જોઈ શકીએ આપણે કે ભાઈ કઈ કક્ષકો વચ્ચે બને કે ભાઈ S અને S વચ્ચે જે છે સિગ્મા બંધ બની શકે છે, S અને P વચ્ચે સિગ્મા બંધ બની શકે છે, અને P અને P વચ્ચે પણ સિગ્મા બંધ બની શકે છે, અને P અને P વચ્ચે જે છે સિગ્મા બંધ બની શકે છે. હવે અહીંયા યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, S અને S વચ્ચે હંમેશા સિગ્મા બંધ જ બનશે, S અને P વચ્ચે હંમેશા સિગ્મા બંધ જ બનશે, પરંતુ અહીંયા એક્સેપ્શનલ છે, અપવાદ તરીકે P અને P છે. P અને P માં જે છે એ એક જ જે છે પ્રકાર છે સિગ્મા બંધ બનાવી શકે છે, બધા બનાવી શકતા નથી, બરાબર છે? ત્રણ પ્રકારની અક્ષ હોય છે, x અક્ષ, y અક્ષ અને z અક્ષ. તો યાદ રાખવાનું છે, આપણે કોઈ પણ એક અક્ષને તમારે આંતરકેન્દ્રીય અક્ષ તરીકે નક્કી કરવાની છે. મેં ગયા લેક્ચરમાં કીધું હતું, મોટા ભાગે આપણે જે ભણીએ છીએ એમાં z અક્ષ છે એને આંતરકેન્દ્રીય અક્ષ એટલે કે આડી અક્ષ તરીકે લઈએ છીએ. તો આપણે પહેલા જે છે સિગ્મા બંધના કયા સંમિશ્રણથી જે છે એ સિગ્મા બંધ બને છે એની આપણે ચર્ચા કરીએ. એમાં પહેલો પ્રકાર લઈએ આપણે, એ છે SS સંમિશ્રણ. મિત્રો આની અંદર શું હોય છે તો કે ભાઈ એક પરમાણુ હોય એની અર્ધપૂર્ણ S કક્ષક અને બીજા પરમાણુની અર્ધપૂર્ણ S કક્ષક વચ્ચે જે ભાગીદારીનો બંધ બને છે એ SS સંમિશ્રણનો સિગ્મા બંધ કહેવાય છે. તો અહીં લખી શકીએ, અહીં એક પરમાણુની અર્ધપૂર્ણ
S કક્ષક એ બીજા પરમાણુની અર્ધપૂર્ણ S કક્ષક સાથે સમિશ્રણ દ્વારા સિગ્મા બંધ બનાવે છે। વિદ્યાર્થી મિત્રો, ધારી લો કે એક પરમાણુ છે એમાં એની એક S કક્ષક છે। S કક્ષકનો આકાર કેવો હોય? ગોળાકાર છે। ધારી લો કે આ એક પરમાણુ છે એની પાસે એક ઇલેક્ટ્રોન છે, બરાબર? હવે એ બીજા એક પરમાણુ કે જેની પાસે પણ જે છે એક ઇલેક્ટ્રોન છે, હવે યાદ રાખવાનું કે ભાઈ જ્યારે આ બે પરમાણુ છે એના એક એક ઇલેક્ટ્રોન જોડાય સમિશ્રણ પામે ત્યારે એમની દિશા અલગ અલગ હોવી જોઈએ। આ એક ખાસ યાદ રાખવા જેવી બાબત છે કે જો આ પરમાણુના ઇલેક્ટ્રોનની દિશા સમઘડી હોય તો આ પરમાણુના ઇલેક્ટ્રોનની દિશા વિષમઘડી હોવી જોઈએ। અથવા ઉલટું પણ કરી શકો, તમે આને વિષમઘડી કરી નાખો તો આને જે છે તમે સમઘડી કરી શકો છો, બરાબર? એટલે એવું જરૂરી નથી કે ભાઈ આ સમઘડી હોવો જોઈએ આ વિષમઘડી, બેમાંથી કોઈ પણ એકને સમઘડીને વિષમઘડી તમે લઈ શકો છો। તો અહીંયા આ S કક્ષક અર્ધપૂર્ણ એટલે કે એમાં એક જ ઇલેક્ટ્રોન છે, આ S કક્ષક એટલે કે એમાં પણ એક જ ઇલેક્ટ્રોન છે, બે વચ્ચે જોડાણ થાય એટલે યાદ રાખવાનું કે ભાઈ એમાં સમિશ્રણ થયો અને આ જે ભાગ છે એ સિગ્મા બંધ દર્શાવે છે। શું દર્શાવે છે? સિગ્મા બંધ। સિગ્મા બંધ કેવો થયો? તો કે ભાઈ SS પ્રકારનો સિગ્મા બંધ કહેવાય છે, બરાબર છે? આનું એક્ઝામ્પલ લેવું હોય તો H2 છે એ આનું એક્ઝામ્પલ બની શકે છે કે ભાઈ H2 છે એની અંદર આ પ્રકારનું સંમિશ્રણ છે કે ભાઈ આમાં આ એક હાઇડ્રોજન છે એનો 1s કક્ષક છે 1s1 અને બીજા હાઇડ્રોજનનો 1s1 છે, બરાબર? બે વચ્ચે જોડાણ થયું અને H2 ની રચના થાય છે। તો આ ભાગ છે એ સમિશ્રણ પામે છે જે સિગ્મા બંધ તરીકે ઓળખાય છે। આમાં આનો એક ઇલેક્ટ્રોન સમઘડી હોય, એક કેવો હોય? વિષમઘડી, અને જે રચના કરે છે એ સિગ્મા બંધની રચના થાય છે, બરાબર છે? તો SS સમિશ્રણ હંમેશા સિગ્મા બંધ જ બનાવશે। લખવું હોય તો લખી નાખો અહીંયા SS સમિશ્રણ હંમેશા સિગ્મા બંધ જ બનાવશે, બરાબર છે? આ યાદ રાખવા જેવી બાબત છે, સમજવા જેવી બાબત છે, બરાબર છે? ચાલો બીજા સમિશ્રણની ચર્ચા કરીએ આપણે વિદ્યાર્થી મિત્રો। એ છે sp સમિશ્રણ। સિમ્પલ છે કે ભાઈ એક પરમાણુની અર્ધપૂર્ણ S કક્ષક એક પરમાણુની અર્ધપૂર્ણ S કક્ષક અને બીજા પરમાણુની અર્ધપૂર્ણ P કક્ષક વચ્ચે સમિશ્રણ થઈને સિગ્મા બંધ બને। બહુ સિમ્પલ છે, તમે S કક્ષક લીધી હોય, બરાબર છે?
એની રચના ગોળાકાર હોય, અર્ધપૂર્ણ એટલે કે એની પાસે એક ઇલેક્ટ્રોન છે, એની આપણે જે છે એ સમિશ્રણ p કક્ષક હારે કરીએ. કોની હારે કરીએ? p કક્ષક હારે. તો આ બે જ્યારે જોડાય ત્યારે કંઈક આ રીતની રચના કરતા હોય છે, બરાબર છે. અને આ જે ભાગ છે એ ભાગ સિગ્મા બંધ બનાવે છે. પણ આ સિગ્મા બંધ કેવો થયો કે ભાઈ એ sp સમિશ્રણ પ્રકારનો સિગ્મા બંધ કહેવાય છે, બરાબર છે. આનું એક્ઝામ્પલ લેવું હોય તો આનું એક્ઝામ્પલ છે HF છે, HCl છે, વગેરે ઘણા બધા એક્ઝામ્પલ તમે જે છે એ લઈ શકો. આમાં જે હાઇડ્રોજન છે ને વિદ્યાર્થી મિત્રો, એ હાઇડ્રોજનની 1s1 કક્ષક હોય અને અહીંયા જ્યારે ફ્લોરીનની વાત કરીએ તો યાદ કરો ફ્લોરીનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 9 છે. ઇલેક્ટ્રોન રચના શું છે કે ભાઈ હિલિયમ કોર એટલે કે 2 ઇલેક્ટ્રોન 2s2 અને 2p કેટલા થશે? 5. હવે 2p5 હોય એમાં p કક્ષક, કારણ કે આ તો પૂર્ણ ભરાયેલી છે. ચર્ચા કોની કરશું? અર્ધપૂર્ણ હોય, p હોય. p ની 3 પેટા કક્ષક હોય. હવે 5 ઇલેક્ટ્રોન ભરવાના હોય એટલે પહેલા બધામાં એક એક ઇલેક્ટ્રોન ભરીએ, પછી વધ્યા બે તો આમાં ને આમાં ભરીએ એટલે 2pz ખાલી રહે. 2pz કેવી રહે? ખાલી. તો આની 2pz કક્ષક છે એનું સમિશ્રણ આપણે કરાવીએ, બરાબર છે. આની અને તો એ આપણને કંઈક આ રીતનું મળે છે કે જે સિગ્મા બંધની રચના દર્શાવે છે. સિગ્મા બંધ, બરાબર છે. આ છે 2pz, બરાબર. તો યાદ રાખવાનું આ 1s 2p પ્રકારનું જે છે સમિશ્રણ કહેવાય. 1s 2p પ્રકારનું આ જે હતું એ 1s 1s પ્રકારનું સમિશ્રણ હતું, બરાબર છે. આ તો સમજવા જેવી બાબત છે. પછી આપણે ત્રીજું જે છે સમિશ્રણ જોઈએ એ છે pp પ્રકારનું સમિશ્રણ. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો આની અંદર pp સમિશ્રણમાં ખાસ યાદ રાખવા જેવી બાબત કે 3 કક્ષકો હોય, સોરી 3 અક્ષ હોય, x અક્ષ, y અક્ષ અને z અક્ષ. તો આ 3 અક્ષમાંથી કોઈ એક અક્ષને આપણે આંતરકેન્દ્રીય અક્ષ લેવાની હોય. ધારી લો કે આપણે અહીંયા z અક્ષ છે એને આંતરકેન્દ્રીય અક્ષ લઈએ. જો z અક્ષને આંતરકેન્દ્રીય અક્ષ લેવામાં આવે. આંતરકેન્દ્રીય અક્ષનો અર્થ શું થાય કે ભાઈ ઈ અક્ષમાંથી આ કક્ષકનું કેન્દ્ર પસાર થાય એને કહેવાય આંતરકેન્દ્રીય કક્ષક, બરાબર છે. અક્ષ કહીએ, બરાબર. લેવામાં આવે તો એક પરમાણુની 2pz કક્ષક, સોરી 2pz થી ખાલી pz લખીએ, pz કક્ષક એ બીજા પરમાણુની pz કક્ષક સાથે સમિશ્રણ દ્વારા સિગ્મા બંધ બનાવે છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો અહીંયા જો z અક્ષની જગ્યાએ x અક્ષને તમે આંતરકેન્દ્રીય અક્ષ તરીકે લીધી હોય તો px અને px વચ્ચે સિગ્મા બંધ બને. જો તમે y અક્ષને આંતરકેન્દ્રીય અક્ષ લીધી હોય તો py અને py વચ્ચે જે છે સિગ્મા બંધ બને છે. આ સમજવા જેવી બાબત છે, બરાબર છે. તો ધારી લો કે મેં આ એક કક્ષક લઈ લીધી છે z અક્ષ.
આ z અક્ષ છે, બરોબર છે. હવે આ z અક્ષને મેં આંતરકેન્દ્રીય અક્ષ લીધી. હવે એના ઉપર pz કક્ષક હોય. કઈ કક્ષક હોય? pz. આનો મતલબ એમ કે ભાઈ આ આંતરકેન્દ્રીય અક્ષ એવી કે ભાઈ આમાંથી pz કક્ષક પસાર થાય. કઈ કક્ષક પસાર થાય? pz કક્ષક પસાર થાય. હવે અહીંયા જે છે એ કઈ કક્ષક પસાર થશે? pz કક્ષક જે છે એ આના કેન્દ્રમાંથી પસાર થાય. તો આ pz અને આ pz વચ્ચે જે સમિશ્રણ થાય છે એનાથી જે સિગ્મા બંધ બનશે વિદ્યાર્થી મિત્રો, બરોબર છે. તો આ જે છે pz પ્રકારનો સિગ્મા બંધ કહેવાય, બરોબર. પણ યાદ રાખો અહીંયા આપણે જે અક્ષ લીધી છે એના ઉપર જે છે આનો આધાર રાખે છે. એક્ઝામ્પલ ની રીતે જે છે આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો F2 છે, F2 એની અંદર આપણે ચર્ચા કરીએ કે ભાઈ એક ફ્લોરીન પરમાણુ છે, એનો પરમાણુ ક્રમાંક 9 છે. ઇલેક્ટ્રોન રચના કેટલી થશે? કે ભાઈ હિલિયમ 2s2 ઉપર લખીએ આપણે 2s2 2px2 2py2 2pz1, બરાબર છે. હવે એવો જ બીજો ફ્લોરીન લઈ લઈએ આપણે, બરાબર છે. હિલિયમ 4 2s2 2px2 2py2 2pz1. તો આપણે જોઈ શકીએ અહીંયા વિદ્યાર્થી મિત્રો કે ભાઈ આની જે છે એ 2pz કક્ષક ખાલી છે, આની 2pz કક્ષક ખાલી છે. બે વચ્ચે સમિશ્રણ થાય એટલે આપણે એમ કહી શકીએ કે ભાઈ આ જે છે z અક્ષને આપણે આંતરકેન્દ્રીય અક્ષ લીધું, બરોબર છે. તો આ 2pz અને આ 2pz બે વચ્ચે જોડાણ થાય અને જે સમિશ્રણ દ્વારા બંધ બને એને આપણે સિગ્મા બંધ કહીશું, બરોબર છે. અને આ સિગ્મા બંધ કેવો છો કે ભાઈ 2pz પ્રકારનો સિગ્મા બંધ થાય છે. તમને કદાચ કોઈ પૂછે, ભાઈ ક્વેશ્ચન આપે કે ભાઈ ધારો કે જે છે એ z અક્ષને આંતરકેન્દ્રીય અક્ષ લીધી, આપણે z અક્ષને આંતરકેન્દ્રીય અક્ષ લીધી અને નીચેનામાંથી કયા સમિશ્રણમાં સિગ્મા બંધ બને, બરોબર. એમાં તમને ઓપ્શન આપી દીધો હોય કે ભાઈ અહીંયા 2px 2py, બી ઓપ્શન આપી દીધો હોય 2px 2px, બરોબર. સી ઓપ્શન આપ્યો હોય કે ભાઈ 3pz 2px અને ડી ઓપ્શન આપ્યો હોય તમને 2pz 2pz. તો તમે કહી શકો જો z અક્ષ આંતરકેન્દ્રીય અક્ષ હોય તો આની વચ્ચે તો સમિશ્રણ જ નહીં થાય, આની વચ્ચે સમિશ્રણ થશે પણ એ સિગ્મા બંધ બનાવશે નહીં, આની વચ્ચે જે છે એ સમિશ્રણ થશે નહીં, આની વચ્ચે સમિશ્રણ થશે અને pz pz વચ્ચે જે છે સિગ્મા બંધ બને છે. તો આ સમજવા જેવી બાબત છે કે ભાઈ આંતરકેન્દ્રીય અક્ષ આપણે કઈ લીધી છે એના આધારે નક્કી થાય કે ભાઈ સિગ્મા બંધ બનશે કે નહીં બને, બરોબર છે. તો આ સિગ્મા બંધની જે છે સમજૂતી અહીંયા આપણે પૂરી કરી. આ બધું નોટ ડાઉન કરો પછી આપણે પાઈ બંધ ઉપર આગળ વધીએ. વિદ્યાર્થી મિત્રો હવે આપણે જે છે પાઈ બંધની વાત કરવાની છે. પાઈ બંધની વ્યાખ્યા કરવી હોય તો કઈ રીતે કરી શકાય? કે ભાઈ વ્યાખ્યાન કરી શકાય કે આંતરકેન્દ્રીય
અક્ષને સમાંતર બે પરમાણુય કક્ષકો બાજુથી બાજુ પ્રકારનું સંમિશ્રણ કરે તો તેનાથી રચાતા બંધને પાય બંધ કહે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, આમાં એમ કીધું છે કે આંતરકેન્દ્રીય અક્ષ છે એ અક્ષને સમાંતર, એનો મતલબ અક્ષ ઉપર બનતો નથી, એટલે આંતરકેન્દ્રીય અક્ષની બહાર બનતો બંધ છે. તો અહીં આપણે લખી શકીએ કે ભાઈ આ જે બંધ છે પાય બંધ એ આંતરકેન્દ્રીય અક્ષની બહાર બનતો બંધ છે. બરાબર છે ભાઈ, અક્ષ ઉપર નથી બનતો, અક્ષની બહાર બને છે. હવે એમાં પોસિબિલિટી એ રહી શકે કે ભાઈ એ અક્ષની ઉપર બને છે કે અક્ષની આગળ પાછળ બને છે. બરાબર છે, તો આ પ્રકારની પોસિબિલિટી હોય. હવે આપણને સવાલ થાય કે ભાઈ કયા પ્રકારના સમિશ્રણ છે કે જેમાં પાય બંધની રચના પોસિબલ છે. તો એનું એક્ઝામ્પલ છે કે ભાઈ P અને P સમિશ્રણ છે, એનથી જે છે એ પાય બંધની રચના થાય છે. હવે એમાં p પાય બંધ જે છે આપણે કહી શકીએ p સમિશ્રણ છે એવા બંધને આપણે શું કહી શકીએ p પાય બંધ કહેવાય. બરાબર છે. પછી તમે આગળ ઓર્ગેનિક ભણશો અથવા તો p વિભાગના તત્વો જે છે એની અંદર કેટલાક સંયોજનો એવા છે જેની અંદર સમજૂતી આવશે તમારે, જે છે P અને D પ્રકારનું સંમિશ્રણ. કોની વચ્ચે? P અને D કક્ષક વચ્ચેનું સંમિશ્રણ, જેને આપણે કહીએ છીએ P પાય D પાય જે છે એ બંધ, P પાય D પાય સંમિશ્રણ કહી શકીએ. અને એક આવે છે D અને D વચ્ચેનું સંમિશ્રણ, જેનાથી પાય બંધ બને, જેને D પાય બંધ કહીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે જે છે અભ્યાસક્રમની અંદર ગણો તો નીટ લેવલના અભ્યાસક્રમ લગીનમાં p પાય જે છે એ બંધ આવે છે. p પાય d પાય અથવા તો d પાય બંધ આપણે આવતો નથી. હા, તમે JEE મેઈન એડવાન્સમાં જાવ તો એમાં આ બંધ આવે છે, આ બંધ તો જે એમાં આવતો નથી. એટલે આપણે જે છે p પાય પ્રકારના બંધ છે એની આપણે સમજૂતી મેળવશું. હવે વિદ્યાર્થી મિત્રો, જો અક્ષની બહાર બનતો બંધ છે, એનો મતલબ એમ થાય કે ભાઈ તમે જે આંતરકેન્દ્રીય અક્ષ નક્કી કરી છે ઈ અક્ષ ઉપર જે છે એ સમિશ્રણ થવાનું નથી. તો અહીંયા આપણે જે અક્ષ નક્કી કરી લઈએ, ધારો કે હું એમ કહું કે ભાઈ આપણે જો z અક્ષ એ આંતરકેન્દ્રીય અક્ષ હોય, આંતરકેન્દ્રીય અક્ષ લેવામાં આવે તો PZ એ પાય બંધ બનાવી શકે નહીં. બરાબર? એનો મતલબ PZ વચ્ચેનો જે બંધ હોય એ પાય બંધ નહીં હોય. એ સિવાયના ક્યાં હશે કે ભાઈ એ સિવાયના છે PX અને PY વચ્ચે
પાઈ બંધ બની શકે છે, બરાબર છે। તો આમાં પહેલી પોસિબિલિટી લઈ લઈએ આપણે અહીંયા px px છે, બરાબર। હંમેશા યાદ રાખવાનું છે કે ભાઈ બે સમાન પ્રકારની કક્ષક હોય તેમની વચ્ચે સંમિશ્રણ કરવાનું છે, અલગ અલગ કક્ષકો વચ્ચે સંમિશ્રણ કરવાનું નથી। આ સંમિશ્રણમાં જો ધન સંમિશ્રણ થવું જોઈએ, આ એક તમને ખ્યાલ હોવો જોઈએ। તો આપણે એ લખી શકીએ કે ભાઈ જો કોઈ એક પરમાણુની px કક્ષક એ બીજા પરમાણુની px કક્ષક સાથે આંતરકેન્દ્રીય અક્ષની સમાંતર અથવા તો અક્ષની બહાર સંમિશ્રણ પામે તો બનતો બંધ પાઈ બંધ કહેવાય છે। એક્ઝામ્પલ થી સમજીએ તો વધારે આપણને આઈડિયા આવશે। તો આપણે એક્ઝામ્પલ લઈએ વિદ્યાર્થી મિત્રો O2 નું, બરાબર છે। O2 ની વાત કરીએ તો કે ભાઈ ઓક્સિજન છે એનો પરમાણુ ક્રમાંક 8 છે। હવે અહીંયા બે ઓક્સિજન છે એટલે આપણે બે ઓક્સિજન લઈએ, બેનો પરમાણુ ક્રમાંક તો કેટલો થાય 8। ઇલેક્ટ્રોન રચના લખીએ તો કે ભાઈ હિલિયમ 4 2s2 2px હિલિયમ 4 એટલે 2 2 4 2p4 થશે, 2p4 એટલા થઈ 6 ને 2 8, બરાબર છે। એટલે અહીંયા 2p4 ની અંદર તમે જોવો ને વિદ્યાર્થી મિત્રો તો 2px 2 હશે, 2py 1 હશે અને 2pz એ કેવો હશે 1 હશે, બરાબર। તો અહીંયા નીચે પણ સેમ પ્રકારની ઇલેક્ટ્રોન રચના થાય કે હિલિયમ 4 2s2 2px2 2py1 2pz1, બરાબર। હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ આ જે છે પરમાણુય કક્ષક, જો અહીંયા બે માટે સેમ લખું છું એટલે આપણને ખ્યાલ આવે, બરાબર। આમાં બે ઇલેક્ટ્રોન છે, જો 2s2 2s2 બે ઇલેક્ટ્રોન છે, 2px2 એટલે કે ત્યાં બે ઇલેક્ટ્રોન છે, 2py1 છે, 2pz1 છે। એનો મતલબ આની 2pz અને આની 2pz વચ્ચે જે છે બંધ બનશે, આના 2py અને આના 2py વચ્ચે બંધ બનશે। વિદ્યાર્થીઓ એક વસ્તુ ખાસ યાદ રાખજો, કોઈ પણ બે પરમાણુ વચ્ચે પહેલો બંધ હંમેશા સિગ્મા બંધ જ બનશે। એટલે પહેલો બંધ તો હંમેશા સિગ્મા જ બનાવવાનો હોય, એનો મતલબ z અક્ષને આપણે આંતરકેન્દ્રીય અક્ષ લીધી છે, બરોબર છે। એટલે અહીંયા આપણે 2pz વચ્ચે સમીકરણ। હવે જો અહીંયા વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ તમને કહું છું, તમે પરમાણુના ચેપ્ટરમાં ભણી ગયા છો ડીજનરેટ કક્ષક, કે ભાઈ જેનો ક્વોન્ટમ સમાન હોય અને એકબીજાની પેટા કક્ષકો હોય, બરાબર છે। તો એમની ઊર્જા સમાન હોય એને કહીએ આપણે ડીજનરેટ કક્ષક। તો આનો મતલબ એમ થાય કે ભાઈ 2px 2py અને 2pz છે એ બધાની ઊર્જા સમાન છે, બધાની ઊર્જા કેવી છે સમાન છે, બરાબર। તો હું અહીંયા એમ કહી શકું કે ભાઈ આ એક ઇલેક્ટ્રોન છે ને વિદ્યાર્થી મિત્રો, એને હું y માં જવા દઉં એટલે y માં 2 થઈ જશે
2px માં 1 થઈ જશે. અહીંયા સેમ કરી નાખો 2px માં 1 કરી નાખો 2py જે છે એની અંદર 2 કરી નાખો. બરાબર છે. તો આપણે એમ કહી શકીએ કે ભાઈ અહીંયા 2py છે એ પૂર્ણ ભરાયેલી છે, 2px અને 2pz છે એ એક એક ઇલેક્ટ્રોનથી અર્ધપૂર્ણ ભરાયેલી છે. તો અહીંયા 2pz 2pz વચ્ચે પેલા સમિશ્રણ થશે. તો હવે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા સમિશ્રણ કોની વચ્ચે થશે? પહેલા 2pz 2pz વચ્ચે. હવે આપણે બે કક્ષકો લઈ લઈએ. આ જે છે z અક્ષ છે વિદ્યાર્થી, બરાબર છે. તો અહીંયા z અક્ષ ઉપર જે છે એ એક કક્ષક આવી ગઈ, ઊભી છે એ x લઈ લઈએ એટલે આ x છે, બરાબર છે. તો આ ઓક્સિજન પરમાણુ છે, બરાબર છે, એની 2px કક્ષક છે અને 2pz કક્ષક છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. એવું જ જે છે એ બીજા પરમાણુ હારે થશે. હવે બીજો ઓક્સિજનનો પરમાણુ લઈ લઈએ, એની 2px કક્ષક છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો, અને એની જે છે 2pz કક્ષક છે, બરાબર છે. હવે જો સમિશ્રણ પહેલા કોની વચ્ચે થશે? તો આપણે કહી શકીએ કે પહેલું જે સમિશ્રણ છે 2pz 2pz વચ્ચે થશે. એટલે એમની વચ્ચેનું સમિશ્રણ આપણે કરી દઈએ અહીંયા કે આ રીતે થશે. બરાબર છે. હવે વધ્યું હોત કે 2px છે અને 2px છે. સ્વાભાવિક છે કે આપણે નજીક ન દર્શાવી શકીએ એટલે આપણે જે છે આ રીતની સંજ્ઞાથી દર્શાવીએ કે ભાઈ આની વચ્ચે જે છે એ બંધ બને છે, બરાબર. આની વચ્ચે શું થાય છે? સમિશ્રણ થાય છે, બરાબર છે. એનો મતલબ આ 2px ને આ 2px વચ્ચે જે જોડાણ થાય છે ઉપર, આ બે પિંડક છે એ જોડાઈ જાય એટલે અહીંયા જે છે એ ઇલેક્ટ્રોન વાદળ રચે. ઇલેક્ટ્રોન વાદળ રચે એટલે કે આ રીતની રચના થાય, બરાબર. હવે જો સમજવા જેવી બાબત છે, આ ઋણ ભાગ છે, આ ઋણ ભાગ છે. આ જે ભાગ સમિશ્રણ ટાઈમમાં મોટો થઈ જાય અને ઇલેક્ટ્રોન જે છે એની સંભાવના અહીંયા વધી જાય એટલે આ ભાગનું કદ મોટું થઈ જાય, આ ભાગ નાનો થઈ જાય, બરાબર. એટલે આ સમિશ્રણ વધી જાય એટલે આપણે એને દર્શાવવું તો આ રીતે દર્શાવી શકીએ કે આ ભાગ જે છે એ સિગ્મા બંધ બની ગયો, બરાબર છે. આ ભાગ જે છે એનો ઋણ ભાગ કેવો બની ગયો? એ એની બહારનો ભાગ, બરાબર. તો આ એક પ્રકારનો સિગ્મા બંધ બની ગયો. આ પિંડક જોડાઈ જાય, એ પિંડક જોડાઈને વિદ્યાર્થી મિત્રો એટલે આપણે આ રીતની રચના થાય, બરાબર છે. આ રીતની રચના ઉપર થશે અને આ રીતની સેમ રચના જે છે એ એની નીચે થશે, બરાબર છે. તો આવી રીતે ઉપર ઇલેક્ટ્રોન વાદળ રચાય અને એક જે છે નીચે જે છે ઇલેક્ટ્રોન વાદળ રચાય તો કંઈક આ રીતની જે છે રચના પાયબંધની થાય છે, બરાબર છે. તો આ રીતનો જે છે પાયબંધ બને છે. હવે ઘણાને સવાલ થાય છે ઉપર પાયબંધ બને કે નીચે પાયબંધ બને? જો આ બંધ જે છે એ એક પ્રકારનો રોટેશન, હજી આપણે તમને કીધું હતું કે આ પ્લસ ને માઈનસ નો અર્થ એવો થાય કે કાં તો ઇલેક્ટ્રોન ઉપર હશે કાં તો નીચે હશે. તો એમ પાયબંધે કાં તો ઉપર હશે કાં તો નીચે હશે અથવા તો એ ફેરબદલી થયા કરતો હશે, બરાબર છે. તો એ રીતે જે છે આપણે એની સમજૂતી મેળવી શકીએ. તો આ રીતની પાયબંધની રચના થાય છે. હવે જો અહીંયા આપણે 2px લખ્યું એની જગ્યાએ 2py કરી શકીએ આપણે, ખાલી py તો અહીંયા આપણે કરવાનું કાઈ નથી. આ ઇલેક્ટ્રોન પાછો કો નાખી દેવાનો છે, 2px નાખી દેવાનો, 2px 2 થઈ જાય, 2px 2 થઈ જાય, 2py 1 થઈ જાય. 2pz વચ્ચે સિગ્મા બંધ બની ગયો, 2py વચ્ચે જે છે પાયબંધ બની જાય છે. તો આ રીતે જે છે આપણે પાયબંધની સમજૂતી મેળવી શકીએ છે. તો વિદ્યાર્થી મિત્રો આ લેક્ચરની અંદર આપણે જે છે સિગ્મા બંધ અને પાયબંધની ડિટેલ સમજૂતી આમ ગણો ને તો આપણે એક્ઝામ્પલ સાથેની સમજૂતી આપણે જોઈ, બરોબર. હજી આવતા લેક્ચરની અંદર
અંદર આપણે જે છે સિગ્મા બંધ અને પાઈ બંધ છે એના તફાવતના મુદ્દા જોવાના છે. ઉપરાંત વીપીટી થિયરી જે છે વેલેન્સ બોન્ડ થિયરી એની મર્યાદા શું હતી એના ઉપર ચર્ચા કરવાની છે. તો આજનો લેક્ચર અહીંયા સુધી રાખશું. થેન્ક યુ.